આજથી આપણે ચાલુ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 ટ્રાન્સમિશન લાઇન અને ફીડરના પ્રોટેક્શન. તો એનું હેડિંગ છે પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ફીડર. ચેપ્ટરને ચાલુ કરતા પહેલા ટ્રાન્સમિશન લાઇન ને ફીડર ને એના વિશેની થોડી માહિતી લઈ લઈએ. તો બેસિક ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું પાવર સિસ્ટમ જે છે એ બહુ મોટું જાયન્ટ નેટવર્ક છે કે જેમાં પાવરનો ફ્લો જનરેટિંગ એન્ડથી લઈને છેક લોડ સુધી થઈ રહ્યો છે. હવે આ સિસ્ટમમાં તમે ચેપ્ટર ચોથા સેમેસ્ટરની અંદર ટીડીઈપી સબ્જેક્ટ આપણા ભણેલા છે. એની અંદર તમને ખબર છે કે ભાઈ ફીડર સિસ્ટમ જે હતી તેમાં રેડિયલ ફીડર હતા, રિંગ મેઇન સિસ્ટમ હતા અને ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ હતી. તો અત્યારનું જે આપણું પાવર સિસ્ટમનું નેટવર્ક છે ને એ તમારું ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક છે. ઇન્ટરકનેક્ટેડ એટલે શું કે પાવરનો ફ્લો ગમે તે દિશામાં થઈ શકે. તમે ધારો કે કોઈ જગ્યાએ ઊભા છો તો તમે ટ્રાન્સમિશન લાઇનને જોઈને એવું ના કહી શકો કે ભાઈ આનો પાવર કઈ દિશામાં ફ્લો થતો હશે. તમે એવું કહી શકો ખરા ભાઈ કોઈ બી હાઈવે ઉપર કોઈ બી એક લાઈન જતી હોય એને જોઈને કે ના આથી આ દિશા તરફ જ કરંટ જઈ રહ્યો છે અથવા તો પાવર જઈ રહ્યો છે? કોઈનાથી એવું કહેવાશે? ના સર, ના કહી શકાય, કેમ કે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક છે બકા. એક જ ટ્રાન્સમિશન લાઇન ઉપર બેઉ દિશામાં પાવર ફ્લો થઈ શકે કે તમારો જનરેટિંગ સોર્સ કઈ બાજુ છે એના આધારે તમારો પાવર ફ્લો થશે. એટલે આ સિસ્ટમને તમે કહો છો ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ, જેમાં પાવરનો ફ્લો બાય ડાયરેક્શનલ એટલે કે બંને દિશામાં થઈ શકે. જે તમારો આ હાઈવે છે, હાઈવેમાં કેવું કે ભાઈ એક જ રસ્તો, હાઈવે નેશનલ હાઈવે નંબર 8 એક જ છે, પણ એમાં જવા વાળો બી પટ્ટો છે અને આવવા વાળો બી પટ્ટો અલગ છે કે નહીં? જેની ઉપર બંને દિશામાં વેહિકલની ગતિ થાય છે કે નહીં? બસ એવું જ આ ટ્રાન્સમિશન લાઇનના કેસમાં છે કે જેમાં પાવરનો ફ્લો બે દિશામાં થાય. એટલે આ સિસ્ટમ કયા પ્રકારની છે તો કે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. સર આ ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમમાં કયા કયા કમ્પોનન્ટ હોય? તો કે પાવરને પ્રોડ્યુસ કરે છે એટલે કે જનરેટર, વોલ્ટેજના લેવલને સ્ટેપ અપ અથવા તો સ્ટેપ ડાઉન કરવા માટે ટ્રાન્સફોર્મર, લાઇનના સપોર્ટ માટે ઇન્સ્યુલેટર્સ, સર્કિટને આઇસોલેટ કરવા માટે આઇસોલેટર્સ, સર્કિટને બ્રેક કરવા અથવા તો સર્કિટને પાછી કનેક્ટ કરવા માટે એટલે કે મેકિંગ એન્ડ બ્રેકિંગ ઓપરેશન માટેના સર્કિટ બ્રેકર્સ. એ જે પાવર જનરેટરે પ્રોડ્યુસ કર્યો છે એના યુટિલાઇઝેશન માટે લોડ, જેમ કે તમારી ઇન્ડક્શન મોટર છે, તમારી ફર્નેસ છે, તમારો લાઇટિંગ લોડ છે, એ બધાના પ્રોટેક્શન માટે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ, જેમ કે ડિસ્ટ્રીબ્યુશન સાઇડ પર છે તો ફ્યુઝ, ટ્રાન્સમિશન લેવલ અથવા તો પેલા મીડિયમ વોલ્ટેજ લેવલની ઉપર તમારા ઓવર કરંટ રિલેઝ, બધા જે પ્રોટેક્ટિવ ડિવાઇસ એટલે કે અલગ અલગ ટાઈપના રિલેઝ છે, એમના જે કનેક્ટિંગ સર્કિટરીઝ છે, આ બધા એના પ્રોટેક્ટિવ ડિવાઇસીસ છે. અને એ રિલેને ઇનપુટ મળે છે એ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર, જે સીટી અને પીટી આપણે કહીએ છીએ. તો આ બધા જ ડિવાઇસીસ જે એક સાથે કામ કરીને તમારો પર્પસ સોલ્વ કરે છે અને એક આખું મોટું નેટવર્ક બનાવે છે, એને આપણે કહીએ છીએ પાવર સિસ્ટમ. યસ ઓર નો? યસ સર. હવે એની અંદર તમારો પાવર ફ્લો જે છે ને હંમેશા જનરેટિંગ એન્ડ થી લોડ એન્ડ તરફ થશે. હું કોઈ દિશા નહીં કહી રહ્યો, મને થોડી ખબર છે કે કઈ દિશામાં જનરેટર ખાલી મૂકેલું છે અને કઈ દિશામાં જનરેટર નહીં મૂકેલું. ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે એટલે બધી દિશાઓમાં જનરેટર બી છે ને બધી દિશાઓમાં લોડ પણ છે. પણ પાવર હંમેશા જનરેશન થી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધી જશે, એટલે કે જનરેટિંગ એન્ડ થી લોડ એન્ડ સુધી જશે. અને આ બંને એન્ડને કનેક્ટ કરવા માટે ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક છે. તો તમે વિચાર કરો કે સાહેબ જનરેટર એટલે કે પાવર પ્લાન્ટ એની જગ્યા ઉપર ફિક્સ છે, લોડ જે છે લોડની બી જગ્યા ફિક્સ છે, પણ એ જનરેટિંગ એન્ડ એટલે કે તમારા પાવર પ્લાન્ટ તો કેટલા દૂર દૂર વિસ્તારોમાં છે, તો ત્યાંથી તમારા ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સુધી પાવર લાવવા માટે ટ્રાન્સમિશન લાઇનનું નેટવર્ક તમારે ઊભું કરવું પડે. યસ સર. અને એ ટ્રાન્સમિશન લાઇન્સ જે છે ને એ બહુ એટલે બહુ લાંબુ નેટવર્ક છે. અને સૌથી વધારે વાઇડ નેટવર્ક જો કોઈ હોય ને આ ત્રણે ત્રણના કમ્પેરિઝનમાં તો એ તમારું ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક છે. હું એવું નહીં કહેતો કે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં વાયરો ઓછા છે,
પણ એમાં કન્ઝ્યુમર વધારે છે ને એની જગ્યા નજીક નજીક છે. જ્યારે ટ્રાન્સમિશન લાઇનને છેક રિમોટ લોકેશન પરના જનરેટિંગ સ્ટેશનને તમારા ડિસ્ટ્રીબ્યુશન સુધી જોડવાના છે. તો ટ્રાન્સમિશન લાઇન જે છે જનરલી બહુ જ લાંબુ નેટવર્ક છે અને ઓપન એન્વાયરમેન્ટમાં જતું હોય, તો હવે ત્યાં આગળ ફોલ્ટ થવાની પોસિબિલિટી બી સૌથી વધારે. બરાબર છે કે નહીં? તો ટ્રાન્સમિશન લાઇનમાં ફોલ્ટ આવવાની શક્યતાઓ સર. સૌથી વધારે. એટલે કે ટ્રાન્સમિશન લાઇન અને એની જોડે જેટલી બી ઓક્ઝિલરીઝ લગાડેલી હોય અથવા તો ઇક્વિપમેન્ટ જે લગાડેલા છે તે બધાની અંદર ફોલ્ટ આવવાના ચાન્સીસ વધારે છે. તો એને તમારે અટકાવવું પડે જેથી કરીને સિસ્ટમને ડેમેજ ના થાય. તો તમને કોઈ પહેલેથી થોડી કહી દેશે કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનમાં ફોલ્ટ આવવાનો છે. ટ્રાન્સફોર્મરના કેસમાં આપણી પાસે બુકોલ્સ રિલે છે કે ભાઈ ઇન્ટરનલ ફોલ્ટ આવતા પહેલા તમને કહી દે કે ભાઈ ટ્રાન્સફોર્મરની અંદર ગેસ એક્યુમ્યુલેશન વધી રહ્યું છે, ભાઈ ધ્યાન આપો, નહીં તો એ તમારું ઇન્સિપિયન્ટ ફોલ્ટ ઇન્ટરનલ ફોલ્ટમાં રૂપાંતરિત થઈ જશે. તો એવું બુકોલ્સ રિલે જેવું આપણી પાસે કોઈ રિલે ટ્રાન્સમિશન લાઇનના કેસમાં છે નહીં. તો સર નથી તો એવું કોઈ રિલે બનાવો, કાં તો એવી કોઈ સ્ટ્રેટેજી કાં તો એવું કોઈ પ્રોટેક્શન સિસ્ટમ એમ્પ્લોય કરો જેથી કરીને ટ્રાન્સમિશન લાઇનમાં થતા ફોલ્ટના લીધે ડેમેજ થતું અટકાઈ શકાય. બરાબર કે નહીં ભાઈ? તો તમારે એવું ટ્રાન્સમિશન લાઇન માટે સારું પ્રોટેક્શન સિસ્ટમ જોવું પડશે. હવે આ ટ્રાન્સમિશન લાઇનની અંદર જે ફોલ્ટ થાય છે એમાં જનરલી સૌથી વધારે થતા ફોલ્ટ જે છે ને એ શન્ટ ટાઈપ ફોલ્ટ છે. કયા ફોલ્ટ? શન્ટ ટાઈપ ફોલ્ટ. આ શન્ટ ટાઈપ ફોલ્ટ એટલે કેવા? તો કે લાઇન ટુ ગ્રાઉન્ડ શોર્ટ સર્કિટ થયું હોય, ખબર છે? કે જેના લીધે તમારું શોર્ટ સર્કિટના લીધે કરંટનું મેગ્નિટ્યુડ વધી જાય. તો જે શોર્ટ સર્કિટ પ્રકારના ફોલ્ટ જે થાય ને એને કહેવાય છે શન્ટ ફોલ્ટ. એને કયા ફોલ્ટ કહેવાય છે? શન્ટ ફોલ્ટ. હા, અને જે ઓપન સર્કિટ એટલે કે ભાઈ કોઈ કંડક્ટર જ તમારો એક ફેઝનો તૂટી ગયો હોય કાં તો બીજા ફેઝનો બે ફેઝના તૂટી ગયા હોય તો એને કહેવાય સિરીઝ ફોલ્ટ. કયા ટાઈપના ફોલ્ટ કહેવાય? સિરીઝ ફોલ્ટ. એટલે કે એમાં કંડક્ટર જ તૂટી ગયેલા છે તો એવા ટાઈપના ફોલ્ટને કહેવાય સિરીઝ ફોલ્ટ. તો ટ્રાન્સમિશન લાઇનમાં સૌથી વધારે ટાઈપના જે ફોલ્ટ થાય છે એ બધા ફોલ્ટ શન્ટ ટાઈપના છે કે જેના લીધે કરંટનું મેગ્નિટ્યુડ સડનલી વધવા લાગે. હવે લાઇન ટુ ગ્રાઉન્ડ શોર્ટ સર્કિટ થાય તો કરંટનું મેગ્નિટ્યુડ વધે કે નહીં નોર્મલ રેટેડ કરતા? વધી જાય. હા, તો આની અંદર કરંટના મૂલ્યમાં જે વધારો થયો એના લીધે રિલેને ખબર પડે કે નહીં કે ભાઈ કઈક પ્રોબ્લેમ આવ્યો છે. તો કયા પ્રકારની રિલે ઓપરેટ થાય? કરંટનું મેગ્નિટ્યુડ વધ્યું છે તો કયા પ્રકારની રિલે ઓપરેટ થાય એના પ્રોટેક્શનમાં? ઓવર કરંટ પ્રોટેક્શન. હા સર. તો આ પ્રકારના ફોલ્ટ જે સૌથી વધારે થઈ શકતા હોય તો એ ફોલ્ટને લીધે શું થાય કે ભાઈ તમારા ડિસ્ટ્રીબ્યુશન સાઈડ ઉપર કરંટ ના મળે લોકોને તો એ લોકો અંધારામાં જતા રહે. તો કસ્ટમરને જોઈતો સંતોષ નહીં મળતો સિસ્ટમ સાથે જો વારે ઘડી આવું થાય તો. અને એના લીધે તમારે પૈસા બી ઓછા આપવા પડે કેમ કે આમાં શું હોય કે ભાઈ જેટલી ટાઈમ માટે તમારી ઇલેક્ટ્રિસિટી જાય છે એટલા ટાઈમ દરમિયાનમાં તમારા રેવન્યુ લોસીસ થાય છે ડિસ્ટ્રીબ્યુશન કંપનીને. તો એ રેવન્યુ લોસીસને ઓછા કરવા માટે બી તમારા ડિસ્ટ્રીબ્યુશન સાઈડ ઉપર સારામાં સારું પ્રોટેક્શન આપવું જોઈએ જેથી કરીને લાઈટ ઓછી જાય, સાદા શબ્દોમાં. બરોબર છે? તો ટ્રાન્સમિશન લાઇનમાં ફોલ્ટ આવવાની શક્યતાઓ સૌથી વધારે છે તો આપણે સૌથી વધારે ધ્યાન એના ઉપર જ આપીશું કે ભાઈ આપણું મેઇન કેન્દ્ર કોણ છે કે જેના ઉપર તમારે ધ્યાન આપવાનું એ તમારું ટ્રાન્સમિશન લાઇનનું પ્રોટેક્શન છે અને એના ઉપર જ સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું કે સૌથી વધારે લાંબુ નેટવર્ક બી એ છે અને સૌથી વધારે ફોલ્ટ થવાના ચાન્સીસ બી ત્યાં છે તો સૌથી વધારે ધ્યાન એના પર જ આપવાનું કે નહીં ભાઈ? હા સર. હા,
હવે શું હોય છે તો કે ભાઈ ટ્રાન્સમિશન લાઈન જે છે ને એ તો ખુલ્લા વાતાવરણમાં જ જાય છે. તમે જોયા છે ને ભાઈ ટ્રાન્સમિશન લાઇન્સ, યસ સર એની ઉપર કોઈ જગ્યાએ ઇન્સ્યુલેશન લગાડેલું હોય છે ખરું? ના સર. ના હોય. તો એ ઓપન કંડક્ટર છે અને ખુલ્લા વાતાવરણમાં જઈ રહ્યા છે, જેના લીધે શું થાય ખબર કે ધારો કે બહુ જોરથી પવન ફૂંકાયો, વાવાઝોડું આવ્યું, તો ખબર કે ઝોલા ખાતા ખાતા એક કંડક્ટર બીજા કંડક્ટરને બી અડકી જાય. હા સર. આ પોસિબિલિટી છે. પછી કે ભાઈ ધારો કે વીજળી પડી, થંડર સ્ટોર્મ આવ્યું, બહુ જ વરસાદ પડ્યો ત્યારે બી લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય. પછી હિમાલય ને તે બધી જગ્યા, કાશ્મીર ને તમે કન્સિડર કરો તો ત્યાં સ્નો પડતો હોય, જેના લીધે આઈસ લોડિંગ એના ઉપર આવે તો બી બની શકે ભાઈ શોર્ટ સર્કિટ થઈ જાય. કોઈ ઝાડની ડાળી એના ઉપર પડી હોય ટ્રાન્સમિશન લાઈન ઉપર, પછી કોઈ પક્ષી બેઠું છે એક લાઈન ઉપર ને બીજી લાઈન ને એની પાંખ વળગી જાય. ચામચીડિયા બેઠા હોય છે રાત્રે, ખબર પેલા ચામાચીડિયા બેટ કહીએ છીએ આપણે અંધારામાં, તો ખબર તમે જોયા હશે તો તમારા ઘરે લાઈન પર હશે ને તો ચોંટી ગયા હશે થોડીક વાર માટે, અને પછી એ તઈને લટકેલા જ રહે અથવા તો નીચે મરીને પડી જાય. સાપોલિયા હોય, સાપોલિયા બી કોઈક જગ્યાએ આવી રીતે બે ફેઝ ને અડકી ગયા હોય ને મરે. તો અથવા તો બીજા કોઈ બી કારણોથી ટ્રાન્સમિશન લાઇનમાં ફોલ્ટ થવાના શક્યતાઓ સૌથી વધારે છે, જેના લીધે અમુક વાર શું થાય કે ભાઈ ફ્લેશ ઓવર બી થાય અથવા તો પંક્ચર થાય. પંક્ચર એટલે તમને ખબર ને વ્હીકલમાં થાય છે કે નહીં તમારું, ત્યાંથી બધી હવા ટાઈમે ટાઈમે નીકળતી જાય. એવું આમાં શું થાય છે કે ભાઈ હોટસ્પોટ ક્રિએટ થાય એટલે ત્યાંનું ઇન્સ્યુલેશન ખરાબ થાય, જેના લીધે તમારા ઇન્સ્યુલેશનની સ્ટ્રેન્થ ઓછી થતી જાય. એને કહેવાય છે ઇન્સ્યુલેશન ફ્લેશ ઓવર અથવા તો ઇન્સ્યુલેશન પંક્ચર. બરોબર છે? આ ઇન્સ્યુલેશનની અંદર જે ફેલિયર થવાના અથવા તો જે પંક્ચર થાય છે એની પાછળનું કારણ છે કે એની સરફેસની ઉપર પેલી ધૂળ ને તે બધું જમા થયું હોય, પછી એટલું બધું પ્રદૂષણ છે એટલે એ ધુમાડાના અમુક રજકણો હોય, અમુક આ કાર્બન ડિપોઝિટ થયું હોય, અમુક વાર ઓઇલ લીક થયેલું હોય કે એવું કંઈ બી લીક થયેલું હોય, જેના લીધે ત્યાં આગળ શું થાય કે ભાઈ ડસ્ટ ને તે પાર્ટિકલ જમા થાય. હવે આવું હોટસ્પોટ બન્યું હોય ને તો ત્યાં આગળ એની ઉપર ટ્રીઇંગ એન્ડ ટ્રેકિંગ ઇફેક્ટ હોય છે, હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગના ટર્મ્સમાં કહીએ તો, જેના લીધે એ તમારું ઇન્સ્યુલેશન તમારું પંક્ચર થતું જાય અને એ ઇફેક્ટ કન્ટિન્યુઅસલી વધતી જાય. એક ટાઈમ એવો આવે કે તમારી આખી ઇન્સ્યુલેશનની ડિસ્ક પિક્ચરમાંથી જતી રહી એટલે ઇન્સ્યુલેશન રહે નહીં. તો આ પ્રકારના ફોલ્ટ ટ્રાન્સમિશન લાઇનના કેસમાં થઈ શકે છે. એના માટે જ આપણે પ્રોટેક્શન આપવાનું છે અને એ જ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. કોઈ ડાઉટ બેટા અહીં સુધી? ના સર. જો અમુક થોડાક સ્ટેટિસ્ટિક્સ જોઈએ કે ભાઈ જો ફોલ્ટ જે થતા હોય ને તમારી આખા પાવર સિસ્ટમ નેટવર્કમાં, તો એમાં 50% એટલે કે લગભગ 100 માંથી 50 ફોલ્ટ ખાલી ને ખાલી ઓવરહેડ લાઇનમાં થાય છે. જો દેખાય છે, અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટના પર્સન્ટેજ 9%, ટ્રાન્સફોર્મરના કેસમાં 10%, જનરેટરના કેસમાં 7%, બીજા સ્વિચ ગિયર્સની અંદરમાં 12%, સીટી, પીટી, રિલે અને બીજા કંટ્રોલ ઇક્વિપમેન્ટમાં બી ફોલ્ટ થવાના પર્સન્ટેજ 12% છે. ક્યાં આગળ મળશે તો જોઈ લો, મેં લખેલું છે વાયજી પૈથનકર એસઆર ભીડે બુક જે છે એમાંથી તમને અવેલેબલ થશે. હવે આ જે 50% ફોલ્ટ જે ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે એના 85% ફોલ્ટ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટમાં થાય છે. એટલે કે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કેટલા ટકા છે? 85%. એટલે કે સૌથી વધારે ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારના ફોલ્ટ થશે? લાઇન ટુ ગ્રાઉન્ડ. યસ ઓર નો? હેલો, હા સર. લાઈન ટુ ગ્રાઉન્ડ સર. લાઇન ટુ ગ્રાઉન્ડ ટાઈપના ફોલ્ટ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. એટલે કે 100 માંથી 85 ફોલ્ટ તમારા લાઇન ટુ ગ્રાઉન્ડ હોય તો સૌથી વધારે કયા ટાઈપના ફોલ્ટ થઈ શકે છે નેટવર્કમાં? તો કે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. બીજા નંબર પર કયા છે? લાઇન ટુ લાઇન ફોલ્ટ અને ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટની પ્રોબેબિલિટી ખાલી 5% છે.
અને ટ્રિપલ લાઇન અથવા તો ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ જેને સિમેટ્રિકલ ફોલ્ટ કે છે એની પ્રોબેબિલિટી ખાલી 2% છે, એટલે કે 100 માંથી 2 ફોલ્ટ જે છે એ તમારા સૌથી વધારે સિવિયર હોય. યસ ઓર નો? અહીં સુધી કોઈ ડાઉટ છે બેટા? આ સ્ટેટિસ્ટિક્સ તમને આ બુકમાં મળશે અને એ લગભગ ઘણા ટાઈમની ફોલ્ટ હિસ્ટ્રીને આખી કવર કરીને એના આધારે આ પર્સન્ટેજ લખેલા છે. કોઈ પોતાના ઘરનો ડેટા લખશે નહીં આની અંદર. બરોબર છે? ક્લિયર? હા સર. યસ સર. હવે ટ્રાન્સમિશન લાઇનના કેસમાં જે ફોલ્ટની અંદર કોઈ એકાદું ફેઝ એટલે કે આર, વાય અથવા તો બી ફેઝ એ જો ગ્રાઉન્ડ સાથે શોર્ટ થઈ જાય તો એવા ફોલ્ટને કહેવાય છે ગ્રાઉન્ડ ફોલ્ટ, કે જેમાં ગ્રાઉન્ડ ઇન્વોલ્વ થયેલો હોય એને કયા ફોલ્ટ કહેવાય? ગ્રાઉન્ડ ફોલ્ટ. બરોબર છે? અને જે ફોલ્ટની અંદર ગ્રાઉન્ડ ઇન્વોલ્વ ના થયેલો હોય એને કયા ફોલ્ટ કહેવાય? ફેઝ ફોલ્ટ. ફેઝ ફોલ્ટ, કેમ કે એની અંદર કોઈ ગ્રાઉન્ડ ટર્મિનલ ઇન્વોલ્વ થયેલો હોય નહીં. ખાલી ને ખાલી આ પ્રકારનો ફોલ્ટ થાય ટ્રિપલ એલ જી, જેમાં 3 લાઇનની સાથે ગ્રાઉન્ડ ઇન્વોલ્વ થાય છે. તો એટલે જ મેં એ લખ્યું છે વિથ ઓર વિધાઉટ ગ્રાઉન્ડ આર કોલ્ડ ફેઝ ફોલ્ટ્સ, કે જેમાં 2 અથવા તો 2 કરતા વધારે એટલે કે 3 ફેઝના કંડક્ટર ગ્રાઉન્ડ સાથે શોર્ટ થાય તો બી એને કયો ફોલ્ટ કહેવાય છે? ફેઝ ફોલ્ટ. બરાબર છે? યસ સર. હવે જો આગળ તમે જો કે સૌથી વધારે કયા ટાઈપના ફોલ્ટ થઈ શકે છે? લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ 85% કેસમાં. તો કે સૌથી વધારે ફોલ્ટ લાઇન ટુ ગ્રાઉન્ડ થાય છે જે સૌથી ઓછા સિવિયર છે, કે જેના લીધે સિસ્ટમ પર સૌથી ઓછી અસર થાય, જેના લીધે સિસ્ટમમાં સૌથી ઓછું ડેમેજ થાય એવા ટાઈપના ફોલ્ટ છે તમારા લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, કે જેમાં કરંટનું મેગ્નિટ્યુડ બહુ જ ઓછું છે એઝ કમ્પેર ટુ ટ્રિપલ લાઇન ફોલ્ટ. બરોબર છે? તો આ ટ્રિપલ લાઇન ફોલ્ટની અંદર કરંટનું મેગ્નિટ્યુડ સૌથી વધારે છે પણ સૌથી ઓછી સંભાવના છે. જો દેખાય છે એની સંભાવના સૌથી ઓછી. હા સર. હા, તો સૌથી વધારે ફોલ્ટ થવાની સંભાવના લાઇન ટુ ગ્રાઉન્ડ છે પણ એની સિવિયરિટી ઓછી છે. સૌથી ઓછી સંભાવના ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ અથવા તો ટ્રિપલ લાઇન ફોલ્ટની છે પણ એની સિવિયરિટી બહુ વધારે છે. તો આ જે ટ્રિપલ લાઇન ફોલ્ટ અથવા તો ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થયો એને કહેવામાં આવે છે સિમેટ્રિકલ ફોલ્ટ. શું કહેવાય? સિમેટ્રિકલ, કેમ કે 3 ફેઝમાં એક સરખું, 3 ફેઝમાં એક સરખો ફોલ્ટ આવ્યો તો એને કહેવાય સિમેટ્રિકલ ફોલ્ટ. બાકી બધા ફોલ્ટને કહેવાય છે અનસિમેટ્રિકલ ફોલ્ટ. કયા? અનસિમેટ્રિકલ ફોલ્ટ. અનસિમેટ્રિકલ ફોલ્ટ. હા, અનસિમેટ્રિકલ. હા. આ અનસિમેટ્રિકલ ફોલ્ટ થવાની સંભાવના સિમેટ્રિકલ ફોલ્ટની સાપેક્ષે બહુ જ વધારે છે. જો 85 ને 5 90 ને 8 98% અનસિમેટ્રિકલ ફોલ્ટ થઈ શકે છે, જ્યારે 2% ખાલી સિમેટ્રિકલ ફોલ્ટ થઈ શકે છે. બરોબર? પણ 2% તો ચાન્સીસ છે કે નહીં સિમેટ્રિકલ ફોલ્ટ થવાના? ભાઈ 2% તો 2% ચાન્સીસ તો છે. તો મારે સિસ્ટમ ડિઝાઇન કરવી હોય તો મારે કઈ સિસ્ટમને ધ્યાન પર લેવાનું? આ 2% વાળીને કન્સિડર કરવી પડે કે નહીં, કે જેમાં સૌથી વધારે કરંટનું મેગ્નિટ્યુડ છે? સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ એટલે સિમેટ્રિકલ ફોલ્ટ કન્ડિશન. તો મારે સિસ્ટમને ડિઝાઇન કરતી વખતે આ સિચ્યુએશન ધ્યાન પર લેવી પડે કે નહીં? યસ સર. તો કે જ્યારે બી સિસ્ટમ અથવા તો લાઇન અથવા તો એના કમ્પોનન્ટને આપણે ડિઝાઇન કરીએ છીએ ત્યારે આપણે સિમેટ્રિકલ ફોલ્ટ કન્ડિશનને વત્તા થોડા સેફટી માર્જિનને ધ્યાન પર લઈને સિસ્ટમની ડિઝાઇન કરીએ છીએ. બરોબર છે? એટલે કે સિમેટ્રિકલ ફોલ્ટ કન્ડિશન અને થોડા સેફટી માર્જિનને ધ્યાન ઉપર લઈને જ આપણે આ સિસ્ટમને ડિઝાઇન કરીએ છીએ.
અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? No, sir. ઓકે, જો આ છે ને કયા કયા ટાઈપના ફોલ્ટ થઈ શકે એ તમારે જરા ફિગર છે. જો અહીંયા સી ફેઝ નો કંડક્ટર ને મેં અર્થ એટલે કે તમારા અર્થ વાયર એટલે કે ગ્રાઉન્ડ સાથે તમારે શોર્ટ કરી દીધો, તો એનો કંઈક નાનકડો ફોલ્ટ રેઝિસ્ટન્સ હશે આરએફ. નાનું જ હશે પણ હશે તો ખરો ને કંઈક મૂલ્ય. हाँ सर. હા, તો આ ફોલ્ટ કયા ટાઈપનો થયો? લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. हाँ सर. એવું જો આમાં જો બી ફેઝ અને સી ફેઝ એટલે કે તમારો વાય અને બી ફેઝ ને મેં શોર્ટ કર્યા, તો લાઈન અને આ લાઈન, તો આને કયો ફોલ્ટ કહેવાય? લાઈન ટુ લાઈન ફોલ્ટ કહેવાય. हाँ सर क्या? હવે આની અંદર જો તમે રેઝિસ્ટન્સ ધારો કે આ 2 ઓહ્મ નો રેઝિસ્ટન્સ હતો, તો 2 ઓહ્મ વિથ પેરેલલ વિથ બીજા 2 ઓહ્મ, તો 2 અને 2 પેરેલલ માં હોય તો રેઝિસ્ટન્સ 1 ઓહ્મ નો થઈ જશે. જો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. તો કરંટનું મેગ્નીટ્યુડ આના કેસમાં એટલે કે ડબલ લાઇન ફોલ્ટના કેસમાં એલજી ફોલ્ટ કરતા વધારે હશે કે નહીં હોય? રેઝિસ્ટન્સ હા, ઓછો સર, થઈ ગયો તો કરંટ વધી જાય ને ભાઈ. हाँ सर. Yes, sir. એવું જ અહીંયા આગળ જો લાઇન ટુ લાઇન ફોલ્ટ અને એને પાછું ગ્રાઉન્ડ સાથે લિંક થઈ ગયું, તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સમાં ગ્રાઉન્ડનો રેઝિસ્ટન્સ એડ થયો. અહીંયા જો ફોલ્ટ રેઝિસ્ટન્સ નથી લખ્યું મેં, અહીંયા ખાલી ને ખાલી ગ્રાઉન્ડનો રેઝિસ્ટન્સ છે જેની વેલ્યુ બહુ જ ઓછી હોય, તો કરંટનું મેગ્નીટ્યુડ ઓર વધી જશે આ કેસમાં. Yes sir. Yeah. આ જો ટ્રિપલ લાઇન ફોલ્ટ, જો ફોલ્ટ રેઝિસ્ટન્સ ફોલ્ટ રેઝિસ્ટન્સ ત્રણ એકબીજા જોડે પેરેલલમાં, તો ફોલ્ટનો રેઝિસ્ટન્સ ઓર ઓછો થશે તો કરંટ ઓર વધારે જશે કે નહીં? ટ્રિપલ એલ ફોલ્ટમાં Yes sir. આ જે છેલ્લા બે નીચે દેખાય છે આ તમારા સિમેટ્રિકલ ફોલ્ટ છે. જો ત્રણે ત્રણ ફેઝમાં થાય છે એક સાથે જ, हाँ सर. તો આને સિમેટ્રિકલ ફોલ્ટ કહેવાય. જ્યારે આની અંદર જો બધા ફેઝમાં થાય છે એક સાથે, આ ત્રણે ત્રણમાં જો થાય છે બધા ફેઝમાં એક સાથે, Yes sir. થાય છે. નહીં થતા. જુઓ ને ક્યાં થાય છે? અહીંયા બે ફેઝ તો હેલ્ધી છે ને એમાં ક્યાં ફોલ્ટ થયો? અહીંયા આ ફેઝ તો હેલ્ધી છે ને એમાં ક્યાં ફોલ્ટ થયો? અહીંયા બી આ ફેઝમાં ક્યાં ફોલ્ટ થયો? થાય છે કોઈ જગ્યાએ ફોલ્ટ? ના સર. તો આને કહેવાય છે અનસિમેટ્રિકલ ફોલ્ટ. કયા? અનસિમેટ્રિકલ ફોલ્ટ. ક્લિયર? Yes, sir. Yes sir. Clear. તો હવે અનસિમેટ્રિકલ અને સિમેટ્રિકલ ફોલ્ટ ફિગર પરથી અલગ તારવતા આવડે કે ના આવડે? આવડે સર. સાદી રીતે જોવાનું, જો બધા ફેઝમાં ફોલ્ટ થયો હોય તો એ સિમેટ્રિકલ છે અને બધા ફેઝમાં એક સાથે નહીં થયો તો એ અનસિમેટ્રિકલ છે. બરોબર છે? Yes. Yes sir. Yes, sir. હવે આ જે ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન જે છે એમાં બે પ્રકારની રચના છે. કાં તો એ યુનિટ પ્રોટેક્શન હોય, કાં તો એ નોન યુનિટ પ્રોટેક્શન હોય. જેમ કે તમારી સિસ્ટમ કેવી છે કે ભાઈ તમારા પર્સન્ટેજ બી આવે અને પર્સન્ટાઇલ પણ આવે છે કે નહીં? Yes sir. પર્સન્ટેજ વધારે હોય છે કે પર્સન્ટાઇલ વધારે હોય છે? Sir, percentile. Percent. પર્સન્ટાઇલ વધારે હોય છે હંમેશા પર્સન્ટેજ કરતા. Yes. Yes sir. યસ. તો કે સર પર્સન્ટેજ એટલે શું? તો કે એ હંમેશા 100% ઉપર જ આપણે કાઢીએ છીએ. Yes sir. અને એમાં 100 એટલે ફિક્સ જ આંકડો છે કે ભાઈ 100% આપણે કાઢવાના. એ પછી એને ગમે તેટલા માર્ક્સ આવે તમે 100% એના કાઢો. યસ ઓર નો? Yes sir. બસ. તો એ પોતાની ઉપર જ ખાલી આધારિત છે, જે બીજા કોઈની ઉપર આધારિત નથી.
એવું જ આ યુનિટ પ્રોટેક્શનનો કેસ છે. આ યુનિટ પ્રોટેક્શન સ્કીમ એટલે તમારી પર્સન્ટેજ સ્કીમ. જે તમારા ટકા આવે છે ને ભાઈ પરીક્ષામાં, એ આના બેઝ પર આવે છે, યુનિટ પ્રોટેક્શન સ્કીમ. અને પર્સેન્ટાઇલ સ્કીમ એટલે શું? તો કે જેના માર્ક સૌથી વધારે એના 100 પર્સેન્ટાઇલ. યસ ઓર નો? યસ સર. ધારો કે 100 માંથી 99 માર્ક્સ આયા છોકરાના અને ક્લાસમાં 99 હાઈએસ્ટ છે, તો 99 ને કહેવાય 100 પર્સેન્ટાઇલ. 99 ને શું કહેવાય? 100 પર્સેન્ટાઇલ. પણ એના પર્સન્ટેજ કેટલા છે? 99 પર્સન્ટેજ કહેવાય. 99. યસ ઓર નો? Yes, sir. હા, તો યુનિટ પ્રોટેક્શન Yes, જે sir. સ્કીમ છે એ તમારી પર્સન્ટેજ સ્કીમ છે, અને નોન યુનિટ પ્રોટેક્શન સ્કીમ છે એ તમારી પર્સેન્ટાઇલ સ્કીમ છે. બેની વચ્ચેનો બેસિક ડિફરન્સ સમજી જાઓ. સર ટેકનિકલી સમજાવો ને જરાક કે એને શું કહેવાય. તો કે યુનિટ પ્રોટેક્શન સ્કીમમાં કેવું છે કે ફોલ્ટ ધારો કે જે ઝોનમાં થાય ને તઈની જ રિલે ઓપરેટ થાય. જો એક જ મિનિટ તમને શેર કરું છું એક ફિગર. આ ફિગર દેખાય છે દરેકને? આ ફિગર દેખાય છે બેટા દરેકને? Yes, Yes, sir. sir. હા, જો દેખાય હવે. આ તમારા પ્રોટેક્શનના ઝોન છે. જો આ તમારું જનરેટરનું પ્રોટેક્શન ઝોન આર્યુ દેખાય છે. તમારું બસ બારનું પ્રોટેક્શન ઝોન જોશો ને તો એ જનરેટરની ઉપર ઓવરલેપ થયેલું છે. દેખાય છે કે જનરેટરના પ્રોટેક્શનનો થોડોક ભાગ બસ બારની અંદર બી આવે છે. ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન ઝોન જે છે ને એ તમારું બસ બારની ઉપર થોડુંક આવે છે. આ પાછો બસ બારનું પ્રોટેક્શન જે છે ટ્રાન્સફોર્મરની ઉપર થોડુંક આવે છે. ટ્રાન્સમિશન લાઇનનું પ્રોટેક્શન બસ બારના પ્રોટેક્શનમાં થોડુંક ઉપરથી આવે છે. એવી જ રીતે પાછું બસ બારનું પ્રોટેક્શન એ ટ્રાન્સમિશન લાઇનની ઉપર ઓવરલેપ થાય છે. દેખાય છે એકબીજાની ઉપર ઓવરલેપ થયેલા? આ દેખાય છે કે નહીં ભાઈ? હા, sir, દેખાય છે. એકબીજાની ઉપર ઓવરલેપ થયેલા છે એનો મતલબ એવું છે કે આ તમારી સિસ્ટમમાં કોઈ બી જગ્યાએ બ્લાઇન્ડ સ્પોટ રહેશે નહીં. ક્યાંય બી ફોલ્ટ થશે તો એક રિલે ઓપરેટ ના થાય તો એના બેકઅપમાં બીજી રિલે ઓપરેટ થશે જ થશે. થાય કે નહીં? હા, sir. Yes, sir. તો આ પ્રકારની પ્રોટેક્ટિવ સિસ્ટમ આપણા નેટવર્કમાં છે અને એને કહેવાય છે નોન યુનિટ પ્રોટેક્શન સિસ્ટમ. શું કહેવાય? Non-unit નોન protection યુનિટ system. પ્રોટેક્શન સિસ્ટમ. ભાઈ આ બેસિક ડિફરન્સ સમજાવવા માટે આ કર્યું છે હા તમને. જે તમને ફિગર બતાવી એ છે નોન યુનિટ પ્રોટેક્શનમાં. કેમ એવું આપણે કરીએ છીએ? તો જો પ્રોટેક્શન ઓફ ઝોન ઇઝ ડિસાઇડેડ બાય ધી પોઝિશન ઓફ સિટી. દરેક ઝોનમાં જે સિટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર મૂકેલા હતા એના લીધે તમારા પ્રોટેક્શનના ઝોન બનતા હતા. આ બધા ઝોન એકબીજાની ઉપર ઓવરલેપ હતા. કેમ ઓવરલેપ કર્યા? તો કે કોઈ બી જગ્યાએ બ્લાઇન્ડ સ્પોટ ના રહી જાય અને આખી સિસ્ટમમાં પ્રોટેક્શન આપી શકાય. એટલે કે આખી સિસ્ટમમાં કમ્પ્લીટ પ્રોટેક્શન આપી શકાય અને કોઈ બી બ્લાઇન્ડ સ્પોટ ના રહી જાય. એટલે આ બધા પ્રોટેક્શનમાં ઝોન જે હોય એકબીજાની ઉપર ઓવરલેપ કરેલા હોય છે. બરોબર છે? આ ટાઈપના પ્રોટેક્શનની અંદર આખી સિસ્ટમની બધી લોકેશન કવર થઈ જાય છે અને મેઝરમેન્ટ જે લેવાય છે અથવા તો જે લોકેશન જે છે એ તમારી કરંટ ટ્રાન્સફોર્મરની લોકેશન ઉપરથી જ આપી શકાય કે આટલો ઝોન બસ બારનો પ્રોટેક્શન છે, આટલો ટ્રાન્સમિશન લાઇનનો પ્રોટેક્શન ઝોન છે.
આટલો ટ્રાન્સફોર્મરનો પ્રોટેક્શન ઝોન છે. એ બધું જે કહે છે ને, જે નક્કી થાય છે એ તમારી સિટીની લોકેશન પરથી નક્કી થાય, કરંટ ટ્રાન્સફોર્મરની લોકેશન પરથી નક્કી થાય. યસ ઓર નો? યસ. હા. આ યુનિટ પ્રોટેક્શન જે છે ને ભાઈ, યુનિટ પ્રોટેક્શન, એમાં ખાલી ને ખાલી બધા જ જે પ્રોટેક્શન છે પોતાના ઝોનમાં જ ઓપરેટ થાય, પોતાના ઝોનની બહાર ઓપરેટ થતા નથી. આવા યુનિટ પ્રોટેક્શન ની જે સ્કીમ જે છે ને એ જનરેટર, ટ્રાન્સફોર્મર અને મોટી મોટી ઇન્ડક્શન મોટરોમાં મૂકવામાં આવે છે. અને એનું એક એક્ઝામ્પલ છે ડિફરન્શિયલ પ્રોટેક્શન. શું છે એનું એક્ઝામ્પલ? ડિફરન્શિયલ પ્રોટેક્શન. ડિફરન્શિયલ પ્રોટેક્શન એટલે કે એ તમે જોશો ને તો ભાઈ ઇનકમિંગ કરંટ અને આઉટગોઈંગ કરંટ બંનેને કમ્પેર કરીને ઓપરેટ થતું સિમ્પલ પ્રોટેક્શન છે, જે ખાલી ને ખાલી ઇન્ટરનલ ફોલ્ટ માટે જ ઓપરેટ થાય, ખાલી ને ખાલી ઇન્ટરનલ ફોલ્ટ માટે જ ઓપરેટ થાય. બરોબર છે? અને આ પ્રકારની પ્રોટેક્શન સિસ્ટમથી તમે આખી લાઈનની ઉપર ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન લઈ શકો છો. ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન મળે આખા સેક્શનમાં તમને યુનિટ પ્રોટેક્શન સ્કીમની મદદથી. ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ યુનિટ પ્રોટેક્શન સિસ્ટમ. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? નો સર. નેક્સ્ટ ટાઈપ ઇઝ નોન યુનિટ પ્રોટેક્શન સ્કીમ. જે તમારી પર્સેન્ટાઇલ સ્કીમ હતી ને એ આ છે કે જેના સૌથી વધારે પર્સન્ટેજ આયા હોય એને 100 પર્સેન્ટાઇલ આપીને એના બેસિસ પર બધાનું ગ્રેડિંગ કરવાનું. આ પ્રકારના પ્રોટેક્શન સ્કીમમાં શું હોય તો એક જ મિનિટ ઉપર ફરીથી તમને શેર કરવું પડશે મારે. જો કેવું હોય કે આ ધારો કે જનરેટરનો ઝોન છે, અહીંયા ધારો કે ફોલ્ટ થાય છે ટ્રાન્સમિશન લાઈનમાં. દેખાય છે મારું કર્સર? દેખાય છે ભાઈ? આ લાઈનમાં ધારો કે અહીંયા ફોલ્ટ થયો તો ટ્રાન્સમિશન લાઈનની રિલે ઓપરેટ થશે, એટલે કે આ અથવા તો આ રિલે અહીંયા આગળ જે લાગી હશે એ ઓપરેટ થશે. પણ જો કોઈ કારણસર આ રિલે ઓપરેટ ના થઈ તો એના પછીની આ બસ બાર ઝોન વાળી જે બી રિલે હશે એના માટે ઓપરેટ થશે બેકઅપ તરીકે. એ જો બસ બાર ઝોનમાં ફોલ્ટ થયો હોય તો બસ બારની રિલે ઓપરેટ થાય, જો ના થાય તો ટ્રાન્સફોર્મર ઝોન વાળી રિલે ઓપરેટ થાય. આ રીતે એક જ ઝોનના પ્રોટેક્શન માટે બીજા સેક્શનની રિલેને બેકઅપ તરીકે તૈયાર કરેલી હોય છે. એટલે કે આ પ્રકારના પ્રોટેક્શનમાં જે કોઈ બી રિલે જે સેક્શનમાં અથવા તો જે ઝોનમાં લાગી હશે એની આગળવાળા ઝોનને પ્રોટેક્શન આપતી હશે. અને એટલે જ આ પ્રકારના પ્રોટેક્શનને કહેવાય છે નોન યુનિટ પ્રોટેક્શન. શું કહેવાય છે? નોન યુનિટ પ્રોટેક્શન. બરોબર છે? ઓવર કરંટ પ્રોટેક્શન, ડિસ્ટન્સ પ્રોટેક્શન એ બધા નોન યુનિટ પ્રોટેક્શનના જ પ્રકાર છે. આમાં રિલે પોતાના ઝોનમાં ફોલ્ટ થાય ત્યારે ઓપરેટ થાય જ છે, પણ આગળવાળા ઝોન માટે એ તમારી રિલે બેકઅપ પ્રોટેક્શન તરીકે કામ કરે છે. તો પ્રાઇમરી રિલે અને આવી રીતની બેકઅપ રિલે, આ બંને રિલેના ઓપરેશનને એકબીજા સાથે કોઓર્ડિનેટ કરવાનો જે પ્રેક્ટિસ છે અથવા તો જે લોકો કરી રહ્યા છે સિસ્ટમમાં એને કહેવાય છે રિલે કોઓર્ડિનેશન. એ એક્ટિવિટી અથવા તો એ ટાસ્ક જે પરફોર્મ એ લોકો કરે છે એને કહેવાય છે રિલે કોઓર્ડિનેશન. બરોબર છે? પણ એ બધા કેસમાં રિલે કોઈક વાર ઓવર રીચ બી થઈ જાય, કોઈ વાર અંડર રીચ બી થાય, જેને માલ ફંક્શનિંગ અથવા તો ન્યુસન્સ ટ્રિપિંગ કહેવામાં આવે છે. આવું ક્યારે પોસિબલ થાય કે ધારો કે એકદમ ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ આયા હોય, તો કે કરંટનું મેગ્નિટ્યુડ એકદમ સડનલી વધી ગયું, રિલે
ખબર જ ના પડે કે ભાઈ મારે પહેલા ઓપરેટ થવાનું છે કે પેલી રિલેને ઓપરેટ થવાનું છે, તો બેકઅપ રિલે પ્રાઇમરી રિલે કરતા પહેલા ઓપરેટ થઈ જાય, જેને કહેવામાં આવે છે ન્યુસન્સ ટ્રિપિંગ અથવા તો માલ ટ્રિપિંગ, માલ ફંક્શનિંગ. બરોબર છે. આ વસ્તુ ડિસ્ટન્સ રિલેના કેસમાં સૌથી વધારે જોવા મળે છે. અને એવું કેમ થાય છે તો કે એને અસર કરતા કારણોમાં છે ફોલ્ટ રેઝિસ્ટન્સ, મ્યુચ્યુઅલ ઝીરો સિક્વન્સ કપલિંગ, શન્ટ કેપેસિટન્સ અને રિમોટ ઇનફીડ. કોઈક જગ્યાએ તમે ડિસ્ટ્રીબ્યુટેડ એનર્જી રિસોર્સિસ એટલે કે આ સોલાર લગાડ્યા હોય મોટા મોટા અથવા તો વિન્ડ એનર્જી ઇન્ક્લુડ કરતા હોય, તો રિમોટ ઇનફીડના લીધે બી તમારી ડિસ્ટન્સ રિલેની જે કેરેક્ટરિસ્ટિક છે એમાં પ્રોબ્લેમ થાય છે, જેના લીધે રિલેમાં અંડર રીચિંગ અથવા તો ઓવર રીચિંગ થઈ શકે છે. બસ તો આજે અહીં સુધી રાખીએ આપણે.